जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ગુજરાત રાજ્યના 7મા ધોરણના પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ નિબંધ શીર્ષક છે ફાટેલી નોટ. લેખન અને પઠન જગદીશ ત્રિવેદી. રિક્ષામાં બેસીને હું રેલવે સ્ટેશન પહોંચ્યો ત્યારે ટ્રેન આવી ગઈ હતી. મેં ઉતાવળથી રિક્ષાવાળાને 20ની નોટ આપી અને ગભરાયેલા સ્વરે 5 રૂપિયા પાછા આપવાનું કીધું. રિક્ષા ચાલકે મારું ઘાંઘાપણું જોઈ અને મને સેલો ટેપથી સાંધેલી 5 રૂપિયાની ફાટેલી નોટ પધરાવી દીધી. હું તો નોટ સામે જોયા વગર દોડીને ટ્રેનમાં દાખલ થયો, પણ ગાડી ઉપડ્યા પછી મારું ધ્યાન ગયું કે 5ની નોટ ફાટેલી આવી ગઈ છે. માથા ભારે ભાડુઆત ભટકાઈ જાય અને પછી જે ચિંતા મકાન માલિકને થાય અથવા તો કોઈ પણ જાતની લાયકાત વગરનો પુત્ર ઉંમરલાયક થઈ જાય અને પછી જે ચિંતા પિતાને થાય એવા પ્રકારની ચિંતા મને થવા લાગી અને એ 5 રૂપિયાની નોટ વહેલામાં વહેલી તકે વટાવી નાખવાની વેતરણમાં પડ્યો. લખતરથી એક બૂટ પોલિશવાળો ચડ્યો. મારા બૂટ હું જાતે પોલિશ કરી લઉં છું. એકવાર અબ્રાહમ લિંકનને પોતાના બૂટને પોલિશ કરતા જોઈ અને સેક્રેટરીએ પૂછ્યું કે સાહેબ, તમે તમારા બૂટને પોલિશ કરો છો? અને રમૂજી લિંકને સરસ જવાબ આપ્યો કે તમે કોઈ બીજાના બૂટને પોલિશ કરો છો? હું કલાક પહેલાં જ ઘરેથી બૂટ પોલિશ કરીને નીકળ્યો હતો, છતાં મેં ફરીથી બૂટ પોલિશ કરવા માટે આપ્યા અને સાથે સૂચના આપી કે જોજો, મોઢું દેખાય એવા થવા જોઈએ. પેલો છોકરો મને કે સાહેબ, મોઢું જોવું હોય ને તો રેલવે અરીસા રાખ્યા છે, બૂટમાં કોઈ દી મોઢું ન દેખાય. મારે 5 રૂપિયા વટાવવાના હતા એટલે મેં એને સાંભળી લીધો. જે રીતે પ્રધાન પદની લાલચે ધારાસભ્ય મુખ્યમંત્રીને સાંભળી લે છે. એ છોકરો પોલિશ કરી રહ્યો એટલે મેં પેલી ફાટેલી 5ની નોટ આપી. એટલે એણે મને કીધું કે સાહેબ, તમારી જ બોણી કરી છે, 2 રૂપિયા ખુલ્લા આપો. મારી પાસે 3 રૂપિયા નથી. મારે 2 રૂપિયા આપવા પડ્યા. વિરમગામથી ચણાની દાળવાળો ચડ્યો. સૌરાષ્ટ્ર મેલ સુરેન્દ્રનગરથી રાતે 8 વાગે ઉપડે છે, એટલે હું કાયમ ઘરેથી જમીને જ નીકળું. ત્યારબાદ સવાર સુધી મારે કાંઈ જ ખાવાનું હોતું નથી. પણ તે દિવસે તો 5 રૂપિયાની દાળ લીધી અને દાળવાળાએ છાપાની પસ્તીમાં દાળ આપી, સાથે પૂંઠાની ચમચી આપી. મેં ખિસ્સામાંથી સારી 5ની નોટ ન આવી જાય એની પૂરતી કાળજી રાખી અને પેલી ફાટેલી નોટ એને આપી. દાળવાળાએ લીંબુનો રસ અને મસાલાવાળા હાથે એ નોટને આમ બંને બાજુ ફેરવીને પછી મને પાછી આપતા બોલ્યો કે આ નહીં ચાલે બોસ, બીજી આપો. મારે 5 રૂપિયા આપવા પડ્યા. મારી ચિંતા વધતી જતી હતી. એમાં અમદાવાદ આવ્યું. અમદાવાદ સ્ટેશને ઘણા બધા સ્ટોલ છે, અમુક તો પૈડાવાળા ફરતા સ્ટોલ અને ફેરિયા પણ ઘણા. મારા માટે ખરીદીની વસ્તુ મહત્વની નહોતી, પણ ફાટેલી નોટ વપરાઈ જાય એ પ્રાણ પ્રશ્ન હતો. એટલે મેં અમદાવાદ સ્ટેશનના તમામ વેપારીઓમાં ચશ્માવાળા વેપારીને શોધવા માટે ચશ્મા ચડાવ્યા અને સાચા દિલથી કરેલી શોધ પરિણામ લાવે જ. અંતે પ્લેટફોર્મના છેડે ભજીયાની લારી ધરાવતો એક ચશ્માધારી મળી ગયો. એના ચશ્માના કાચ છે ને એ આમ સોડાની બાટલીના તળિયા જેવા, અને કાચની મધ્યમાં દેખાતી એની આંખ એ તો પાછી હાવ ચણોઠી જેવડી. એણે વારંવાર ગરમ કરવાથી પીળામાંથી મરૂન થઈ ગયેલા ભજીયા અને જૂના ભજીયાને પાણીમાં ઓગાળીને બનાવેલી ચટણી, એની સાથે આ ભજીયા બાંધીને મને આપ્યા. મેં ફાટેલી 5ની નોટ આપી. એને ચશ્માના કાચની બરાબર આમ નોટ લઈ જઈને જોઈ અને મને કીધું કે નોટ ફાટેલી છે, બીજી આપો.
મારે અનિચ્છાએ સારી 5ની નોટ આપવી પડી. આવી જ રીતે મેં આણંદમાં દૂધ પીધું, વડોદરાથી ચેવડો ખાધો, ભરૂચની સિંગ ખાધી, સુરતની ઘારીનો ટેસ્ટ કર્યો અને દરેક જગ્યાએથી ખોટા રૂપિયાના સ્વભાવ મુજબ એ 5ની નોટ પાછી આવતી રહી. અંતે રાત્રે 2:30 વાગ્યા. એસએસસીમાં વારંવાર નાપાસ થતો ઉમેદવાર જેમ છેલ્લી વખત પરીક્ષા આપી જોવાનું નક્કી કરે એમ મારા માટે પીડા બની ગયેલી એ 5ની નોટનો અંતિમ પ્રયોગ વલસાડની ચીકુવાળી બાઈ ઉપર કરવાનું નક્કી કર્યું. મેં 10 રૂપિયાના ચીકુ લીધા. એણે કાગળની હોડી જેવા પડીકામાં મૂકીને મને 7 ચીકુ આપ્યા. એમાં મેં એક 5નો સિક્કો આપ્યો ને પેલી 5ની નોટ આપી. તો એ બાઈ તરત જ બોલી કે એ નહીં ચલેગી, દૂસરી દે દો. છેવટે 5 રૂપિયા માટે હું ખોટું બોલ્યો. મેં કીધું મારી પાસે તો આ 10 જ રૂપિયા છે. એટલે એણે તરત જ પડીકામાંથી 7માંથી 4 ચીકુ પાછા લઈ લીધા અને 5ના સિક્કાના બદલામાં 3 જ ચીકુ આપી છણકો કરીને ચાલતી થઈ ગઈ. રિસાઈને પિયર જતી માથા ભારે પત્નીને જેમ નમાલો વર જોઈ રહે એમ હું ચીકુવાળી બાઈના બરડા સામે તાકી રહ્યો. પછી મેં કાગળ અને પેન લઈ બૂટ પોલિશના 2 રૂપિયાથી માંડી અને આ ચીકુના 5 રૂપિયા સુધીનો હિસાબ કર્યો. ત્યારે મને ખબર પડી કે ખોટા 5 રૂપિયા ચલાવવામાં સાચા 55 રૂપિયા વપરાઈ ગયા. બોલ. અને છતાંય ખોટા 5 રૂપિયા તો હજુ ઘર જમાય જ હતા. 55 રૂપિયા બગાડ્યા. બહારનું ખાવાની ટેવ ન હોવા છતાંય જે તે ઝાપટીને પેટ બગાડ્યું. એ 5 રૂપિયાના પાપે વલસાડ સુધી જાગીને મારી લાખ રૂપિયાની ઊંઘ બગાડી. બીજા દિવસે મુંબઈ ઉતરી અને પહેલું કામ ભિખારીના હાથમાં એ 5ની નોટ મૂકવાનું કર્યું. બોમ્બે સેન્ટ્રલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ભિખારી બેઠો હતો અને આમ 5ની નોટ મૂકીને જ્યાં હાલતો થયો ત્યાં પાછળથી અવાજ આવ્યો કે શેઠ, એ નોટ નહીં ચલેગી. મારા રૂપિયા લેવાની ભિખારી ના પાડે. આ જોઈને ઘડીક તો મને એમ થયું કે મુંબઈનું પ્લેટફોર્મ માર્ગ આપે ને તો આઈને હમાઈ જાવું. પણ ભિખારીની આંખોમાં આળોટતી ભૂખ જોઈ મેં એને નવી 5ની નોટ આપી. 60 રૂપિયા ખોટા વપરાઈ ગયા. એની ચિંતામાં મેં હોટલ સુધી ચાલીને જવાનું નક્કી કર્યું કે જેથી કરીને ટેક્સીના 20 રૂપિયા બચાવી શકાય. અને હું એમ માનીશ કે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો છું. એટલે હું બોમ્બે સેન્ટ્રલથી પ્રાર્થના સમાજના રસ્તે ચાલતો જતો હતો અને ત્યાં રસ્તામાં ફૂટપાથ ઉપર સાંઈ બાબાની નાનકડી ડેરી આવી. મને તરત જ ટ્યુબલાઇટ થઈ અને એ મંદિરમાં 5 રૂપિયાની ફાટેલી નોટ મૂકી માથું નમાવીને હું ચાલતો થયો ત્યારે બાજુની દુકાનમાં ગીત વાગતું હતું કે જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો. શરીર રૂપી નોટ ફાટી જાય અને દરેક માણસ એને સ્વીકારવાની ના પાડે ત્યારે જ્યાં ત્યાં હવા ત્યાં મારશો નહીં. એને ઈશ્વરના ચરણોમાં મૂકી દેજો. કારણ કે ગમે તેવી ફાટેલી નોટ અને ખોટા સિક્કા ત્યાં સ્વીકારવામાં આવે છે.